જીવનભરના તોફાનો ખાળી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ હોય એનો સવારે સવારે. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મારી જ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. જીવનમાં છે લાવા કદમ પર કદમ પર, જીવનમાં છે લાવા કદમ પર કદમ પર. ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. પ્રત્યેક માનવીને જ્યાં નિવાસસ્થાન એમનું હોય ને ત્યાં આ રોજનો અનુભવ હોય. માણા શીખવા જીવનમાં ધારે ને તો ગમે ત્યાંથી શીખી શકે. હું જોઉં છું રૂમ સાફ થાય છે, પુત્રવધુ પરવીન સાફ કરે છે, પૌત્રી નિત્યા ઘણીવાર સાફ કરે છે. સંજવારી નીકળે પછી પાણીનું પોતું મારી દેવામાં આવે એટલે સ્વચ્છ રૂમ લાગે. પણ આ સ્વચ્છતા જે છે ને એ લાવવાની નથી હોતી, એ તો છે જ. ઉપરથી કચરો ખાલી સાફ કરવાનો હોય. સ્વાસ્થ્યની કોઈ વ્યાખ્યા નથી, વ્યાખ્યાઓ બધી દર્દોની હોય છે. એટલે જીવનમાંથી દેહમાંથી દર્દો જ્યારે દર્દો મુક્ત થઈ જાય, દેહ દર્દથી મુક્ત થઈ જાય પછી જે પાછળ વધે ને એનું નામ સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય લાવવાનું નથી હોતું, સ્વાસ્થ્ય તો છે જ. ઉપરથી દર્દોને દૂર કરવાનો હોય. તમે વ્યસન છોડી દો તો નિર્વ્યસની જ છો ભાઈ. સત્ય બોલવાનું શરૂ કરો, અસત્ય બોલવાનું બંધ કરો તો સત્યવાદી જ છો. એટલે ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અજ્ઞાનની ઓળખ જે છે ને એનું નામ જ જ્ઞાન છે. અજ્ઞાનને ઓળખવાનું હોય તો જ્ઞાન તો છે જ માણસની અંદર. એટલે વસ્તુ એની જગ્યાએ હોવી એનું નામ સ્વચ્છતા. કચરો આડો અવળો પડ્યો હોય તો અસ્વચ્છતા છે. પણ એ જ કચરો જો કચરા પેટીમાં પડ્યો હોય, ડસ્ટબિનમાં પડ્યો હોય તો પાછી સ્વચ્છતા છે. પતિ પત્ની વચ્ચે એના શયનખંડમાં વાસના કામ વૃત્તિની કહું છું એનું પ્રદર્શન થતું હોય કે પ્રદર્શિત થતી હોય તો એ પ્રસન્ન ચાંપત્યનું ચિહ્ન છે. એ સ્વસ્થ જીવનની શરૂઆત છે. અને એ સમાધિતા છે જીવનની સૂચવે છે. પણ બીજે જો વ્યક્ત થતું હોય તો એ કલુષિતતા છે. બીજું તો શું હવે એના માટે કરો. અને એવા પરિવારો જોયા છો કે તપેલી ચૂલે ચડાવી હોય ને હાણચી ન જડે. બોલો, હવે એના માટે એ વખતે પછી અડિયા પટ્ટી કાઢી. કોક વળી સૂચન કરે કે ડામસીએ તપાસ કરો જો હોય તો, ગોધડા એ વહી ગયું હોય. અમુક વળી પાણી યારે તો નથી પડી રહી ને. ઘણાને એવું હોય હાણચી હાથમાં હોય ને લોટો લેવા જાય ને તો લોટો લઈ આવે ને હાણચી મૂકતા. હવે તપેલી ચૂલે ચડી હોય, ચા ઉભરાતી હોય, જમાઈ વળી મહેમાન હોય તો એ આ મળી કાઢે પેરણની સાર લઈને એમ કે તપેલી ઉતારી લઉં. અને હરવાળે છે ને તપેલી શેરીમાંથી ચડે. અને નવાઈ લાગે કે આ શેરીમાં પહોંચી કેમ. પછી ખબર પડે કે કાલ ભૂંડ એક આવીને દરવાજે ઊભો હતું અને વિચારમાં હતું. એને ગ્રહ પ્રવેશ નહોતો કર્યો પણ આમાં દાખલ થવું કે ન થવું એ વિચારમાં ભૂંડ હતું. એમાં છોકરો કહે મારા બાપાએ છૂટી હાણચી મારી. એ ભૂંડ તો આંખ કરીને વયો ગયો ને ટપુભાઈ ટપાલીને લાગી પગમાં. એને છેલ્લો મારીને મારા બાપાને પાડી દીધા. પછી બાજવાનું થયું. હાણચી રહી ગઈ એમને. એ અત્યારે જડી. આ રાજકોટમાં એક કાર્યક્રમ હતો ને મેં આ ઉદાહરણ આપ્યું. તો હું રસ્તા ઉપર આવેલો જતો તો પતિ પત્ની સામા મળ્યા.
મને જોઈને જ દાંત મીંડ્યા કાઢો. હું કાંઈ પણ બોલ્યો નહોતો, અમારે વાતચીત નહોતી થઈ, તો ભાઈ એવડે એ ખુશ જ થઈ ગયા. પછી મેં એમને પૂછ્યું કે તમને શેના આટલા બધા દાંત? તો કે તમે કાલ પ્રોગ્રામમાં કીધું હતું ને, તપેલી ચૂલે ચડાવી હોય ને હાણચી ન મળે, અમારે કે એમ જ થયું કરીએ. બોલો, તપેલી ચૂલી ચડાવીને હાણચી ન મળી, ન જ મળી, અને ચા ઉભરાતી રહીને અમે દાંત જ કાઢતા રહ્યા પાછા. એટલે મને એમ થયું કે હાસ્યમાં એક તો છે કે એનાથી જીવનમાં જે કજિયો થવાનો હોય એના બદલે એ હળવાશથી લઈ શકાય એમ. ઘણી વાર મેં તો કીધું છે, ખડખડાટ માણસ હશે ને એટલે વિચાર બંધ થઈ જાય, અને વિચાર બંધ થઈ જાય એટલે મન જ ન હોય, કારણ કે મનના શ્વાસોશ્વાસ તો વિચાર જ છે, અને વિચારે ન હોય તો અહમે ન હોય. એટલે ઓશો કહે છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને આ રૂમમાંથી કચરો સાફ થાય છે. સત્યને જાણતા પહેલા અસત્યને ઓળખી રહેવું પડે છે. તો આ જ વાત જીવન નહીં લાગુ પડે છે. વાણી, વર્તન અને વિચાર યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય રીતે વ્યક્ત થાય તો એમાં જીવનની સાર્થકતા. અને આટલી સમજણ મેળવી લેવી મોટામાં મોટી કળા છે. હવે વરરાજો ચોર્ય ચડ્યો હોય ને લગ્નનો પ્રસંગ હોય ને તો રામ નામ સત્ય છે એમ ન બોલાય. ભલે સત્ય જ છે પણ તો અહીંયા બોલવાનો અર્થ નથી કાંઈ. મારા મઠોરની આ મહેમાન આવ્યા ને તો મહેમાને મઠોરને પૂછ્યું કે દૂધણામાં કંઈ ખરું? હવે સૌરાષ્ટ્રમાં પૂછે, દૂધણામાં ગાયો ને ભેંસો ને એક જમાનામાં ઘરે ઘરે રહેતા, કે દૂધણામાં કાંઈ ખરું? તો હજી મથુર બોલે એ પહેલાં તો જાદવજી બોલ્યો કે અત્યારે તો મથુરને હરસ દૂજે છે, એમાં બાજ્યા બે. બોલો, ઓલો હક પણ જોવા આવ્યો, હક પણ વાતમાં રહી ગઈ. તો આ યોગ્ય નથી એ સમય. અને આ જાદવજી તો સ્વભાવ, મેં એના ઘણા દાખલા દીધા. ઉત્તમચંદ શેઠે બંગલો બનાવ્યો, ક્યાંથી મહેમાનો આવ્યા, ઠેઠ મુંબઈથી ને અમુક તો લંડનથી આવેલા. ગ્રહ પ્રવેશનો પ્રસંગ હતો, અને આમ ફળિયામાં જ એ લોકોએ ગરમા ગરમ ગાંઠિયા ને જલેબી ને ચાનો એક સ્ટોલ ને કોફી ને જેને જે પીવું હોય. હવે એમાં આ જાદવજી પાછો દાખલ થઈ ગયો વગર બોલાવે, વગર આમંત્રણે, અને એક ડીશ તો જલેબી ગાંઠિયા ખાઈ ગયો, પાછી ભરી આવ્યો. અને પાછો બધાને કે શેઠનો વૈભવ બહુ મોટો છે, દેશ વિદેશમાં એના સંબંધીઓ છે, અને બંગલો તો બનાવ્યો, ભારે બંગલો બનાવ્યો. પણ મરણું કોઈ જ્યારે થાય છે ને, મરણ આ બંગલામાં, તેથી કૂટવામાં ફળિયો ટૂંકો પડશે. હવે એ જાદવજી બોલ્યો ને ચંપકલાલ એનો હાળો શેઠનો એ સાંભળી ગયો, એક લાફો વરગાડ્યો તો જલેબી ઉડી ગઈ, પણ હારે દાંત લેતી ગઈ બે, અને આ માર ખાઈને આવ્યો પાછો. તો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે અભિવ્યક્તિ થવી જોઈએ, વાણીની, વર્તનની, વિચારની. વિચારો એ તમારા છે ને, માણસ છે ને, આસક્તિ વિચારો પ્રત્યે હોય, વ્યક્તિ પ્રત્યે હોય, અને વસ્તુ પ્રત્યે હોય. એને છોડી ન શકે.